તો આ જે વસ્તુ છે એ આપણે ઓલરેડી કવર કરી દીધી છે. આમાં કોઈ ઇશ્યુ હોય તો પૂછજો. આ જે ચેપ્ટર છે એ 5 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર છે? 5 માર્કમાં જનરલી આ સ્ટ્રક્ચર પૂછાય, એપ્લિકેશન પૂછાય, પીઓપી ઓઓપી ના ડિફરન્સ પૂછાય છે હો. ખાસ પીઓપી ઓઓપી ના ડિફરન્સ પણ પૂછાય છે. તો આ ચેપ્ટરમાં આવું હતું. અત્યારે હું છેલ્લો ટોપિક કરાવી દઉં, નેમ સ્પેસ, એટલે આપણું આ જે ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ ગયું કહેવાશે. ઇશ્યુ હોય તો તમે તારે નેક્સ્ટ લેક્ચરમાં કહો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, ક્લિયર છે? યસ ઓર નો? યસ. ઓકે, તો આજનો આપણો ટોપિક છે નેમ સ્પેસ. મેં પીડીએફ ઓપન કરી છે. પીડીએફ દેખાય છે પ્રોપર? હા. ઓકે, નેમ સ્પેસ શું છે ત્યાંથી સ્ટાર્ટિંગ કરી એ પહેલા એક સિચ્યુએશન સમજી લઈ. સપોઝ કે તમારા ક્લાસમાં 2 વ્યક્તિ છે, બેયનું નામ ઝારા છે અથવા તો બેયનું નામ અમીષા છે એવું આપણે કન્સિડર કરીએ. તો પેલી અમીષા છે એને બોલાવી હોય અથવા તો બીજી અમીષાને બોલાવી હોય. હું ખાલી ક્લાસમાં અમીષા કહીશ તો કઈ અમીષા જવાબ દેશે? એકારે બેય જવાબ દેશે, જો મારું માનતી હશે તો. નકર બેમાંથી એ કોઈ જવાબ દેશે નહીં. જનરલી માનતી જ હોય. પણ એક સિચ્યુએશન છે કે એક જ ક્લાસમાં 2 પર્સન છે. હવે 2 પર્સન માંથી હું એક નામ બોલીશ તો બેય જવાબ દેશે અથવા તો બેમાંથી એ કોઈ જવાબ નહીં દે. કેમ કે ઓલીને એમ થશે કે આને કે છે ને આને એમ થશે કે ઓલી કે છે. તો આવી સિચ્યુએશન હોય ત્યારે હું શું કરીશ? તો કે અમીષા હોય કે ઝારા હોય એનું પર્ટિક્યુલર મમ્મી અથવા તો પપ્પાનું નામ લઈશ અથવા તો એનું સરનેમ લઈશ. અથવા તો હું રોલ નંબર પણ લઈ શકું કે રોલ નંબર 8 અથવા તો રોલ નંબર 10. તો અમીષા ભલે એક રહી પણ પર્ટિક્યુલર બીજી વસ્તુથી હું એને આઈડેન્ટિફાઈ કરીશ. આ થઈ આપણા નોર્મલ ક્લાસની વાત. હવે એક સિચ્યુએશન છે C++ માં કે એક પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામમાં એક ફંક્શન છે x અને y અને z. આ એક ફંક્શન છે. આવું ને આવું સેમ ફંક્શન એના એ પ્રોગ્રામમાં લાઇબ્રેરીની મદદથી બીજું આવ્યું xyz. તો એક જ પ્રોગ્રામમાં 2 ફંક્શન છે. હવે મારે xyz કોલ કરાવવું હોય, દાખલા તરીકે પહેલા નંબરનું xyz કોલ કરાવવું છે તો મને ત્યારે i જવાબ આપશે. આને કોલ કરાવવું હોય તો આ પહેલા નંબરનું જવાબ આપશે. આ સિચ્યુએશનમાં ક્યારેક કમ્પાઇલરને એવું થશે કે મારે કોને બોલાવવું, આ પહેલા નંબરનાને કોલ કરાવવું કે બીજા નંબરનાને કોલ કરાવવું. તો આ ટાઈમે કમ્પાઇલર નક્કી કરી શકશે નહીં કે કયું xyz મારે ઓપન કરવું અથવા તો કયા xyz ને રન કરવું. તો આ જે પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે તમારું નેમ સ્પેસ. નેમ સ્પેસ શું કરશે તો કે નેમ સ્પેસ છે એ પર્ટિક્યુલર આઈડેન્ટિફાઈ કરાવશે કે હું આ પહેલા નંબરનું xyz છે એને કોલ કરવાનું છે, આ બીજા નંબરનું xyz છે એને કોલ કરવાનું નથી. તો આ જે સિચ્યુએશન છે એને ઓવરકમ કરવા, સિચ્યુએશનને સોલ્વ કરવા માટે નેમ સ્પેસનો યુઝ થાય. ચલો, આ તો મેં તમને જનરલ કઈ રીતે વર્ક કરે ને એ કહી દીધું. એમાં કોઈને ઇશ્યુ છે? સમજાણો કે નો સમજાણો કન્સેપ્ટ નેમ સ્પેસનો? કૃતિકા, સમજાણો બેન તને? હા, સમજાઈ ગયું. ઓકે, સિમ્પલ વેમાં ફરીથી કહી દઉં. નેમ સ્પેસ એટલે શું તો કે એક જ પ્રોગ્રામ હોય, એ એક જ પ્રોગ્રામમાં વેરિયેબલ, 2 વેરિયેબલના નામ સરખા હોય, 2 ફંક્શનના નામ સરખા હોય. આવી કોઈ સિચ્યુએશન આવે ત્યારે કમ્પાઇલર કન્ફ્યુઝ થઈ જાય કે મારે કયું વેરિયેબલ અથવા તો કયું ફંક્શન કોલ કરાવવું. તો આ સિચ્યુએશનનો સોલ્વ માટે શું આવ્યું? નેમ સ્પેસ. તમારે છે ને એક્ઝામમાં લખવું હોય ને તો આજે ઓલું ઝારા વાળું કે અમીષા વાળું મેં એક્ઝામ્પલ લીધું ને એ અહીંયા મેં મેન્શન કર્યું છે. જનરલી આવું લખો તો રોકડા માર્ક્સ મળે. કોઈ પણ પેપર ચેકર હોય ને એને ખબર પડી જાય કે આને કન્સેપ્ટ સોલ્વ છે. જનરલી કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે થિયરી લખી શકો. જેમ મેં કેમ અત્યારે આ કન્સેપ્ટ ઉપરથી આ થિયરી કહી દીધી તમને. હવે નેમ સ્પેસ સ્ટાર્ટ કરીએ. Namespace is designed to overcome this difficulty and it is used as a additional information to a differentiate similar function, class and variable. Namespace શું છે તો કે namespace ની મદદથી તમારે જે આ ઇશ્યુ આવ્યો તો એ ઇશ્યુ ને સોલ્વ કરી શકશો. પણ નેમસ્પેસમાં કઈ તમારા ક્લાસમાં નામ હોય ઈ કન્સિડર કરવાના નથી.
તમારે શું કન્સિડર કરવાનું તો કે તમારા ફંક્શન પ્રોગ્રામમાં ફંક્શન નું નામ સરખું હોય, તમારા માઇક અનમ્યુટ કરો ભાઈ. કોઈને પ્રોબ્લેમ હોય તો માઇક અનમ્યુટ કરો, પ્રોબ્લેમ ના હોય તો માઇક ને મ્યુટ કરી દો. ઓકે, હું એવું કહેતી હતી કે નેમ સ્પેસ ની મદદથી શું થશે તો કે કયો પ્રોબ્લેમ ઓવરકમ થશે તો કે સપોઝ કે એક પ્રોગ્રામ છે એમાં ફંક્શન નું નામ સરખું છે, પ્રોગ્રામ એક છે પણ એક ફંક્શન XYZ છે, એની ને એની નીચે બીજું ફંક્શન છે XYZ. તો આ સિચ્યુએશનમાં કયું XYZ કોલ કરાવવું એ કોના ઉપર નક્કી કરશે? નેમ સ્પેસ ડિસાઇડ કરશે. તો નેમ સ્પેસ છે એક ફંક્શન નો પ્રોબ્લેમ સોલ્વ કરાવશે, ક્લાસ નો પ્રોબ્લેમ સોલ્વ કરાવશે અને વેરિયેબલ નો પ્રોબ્લેમ સોલ્વ કરાવશે. હમણાં જે નવા એડ થયા એની માટે ફરીથી કહું, નેમ સ્પેસ કઈ સિચ્યુએશનમાં યુઝ થશે તો કે એક પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામમાં ફંક્શન નું નામ, ક્લાસ નું નામ અથવા તો વેરિયેબલ નું નામ સરખું છે. સપોઝ કે વેરિયેબલ એ ડિક્લેર કર્યો છે, એ ડિક્લેર કર્યો 10 લાઈન પછી પાછો એ ડિક્લેર કરું તો આ સિચ્યુએશનમાં તમારું કમ્પાઇલર છે એ કન્ફ્યુઝ થઈ જશે કે પહેલા નંબરનો એ કોલ કરાવો કે બીજા નંબરનો. સેમ વસ્તુ એક ફંક્શન છે XYZ, પહેલી લાઈન છે એમાં મેં XYZ યુઝ કર્યો, 10 કે 15 લાઈન પછી હું ફરીથી XYZ બનાવું છું તો આ સિચ્યુએશનમાં તમારું કમ્પાઇલર છે કન્ફ્યુઝ થઈ જશે કે કયો XYZ ફંક્શન કોલ કરાવવું. તો આ જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે શું આવ્યું? નેમ સ્પેસ. જે લોકો નવા હતા એને આ આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે નેમ સ્પેસ છે એનો શું યુઝ થયો. એકના એક પ્રોગ્રામમાં ફંક્શન નું નામ, ક્લાસ નું નામ કે વેરિયેબલ નું નામ સરખું આવતું હોય એક કરતા વધારે વાર તો કમ્પાઇલર ને એક ઇન્ફોર્મેશન આપવી પડશે કે મારે આ પહેલા નંબરનો વેરિયેબલ કોલ કરાવવો છે કે બીજા નંબરનો. તો આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે કોણ પ્રોવાઈડ કરશે? નેમ સ્પેસ. ઓકે, નેમ સ્પેસ માટે સિન્ટેક્સ છે, નેમ સ્પેસ કીવર્ડ યુઝ કરવાનો છે, પછી તમારા નેમ સ્પેસ નું નામ અને પછી તમારો કોડ. હમણાં એક્ઝામ્પલ લઈશ ને એટલે ખબર પડશે. સપોઝ કે મારો એક ફંક્શન છે, એ સેમ ફંક્શન મારા પ્રોગ્રામમાં 2 વાર આવતું હોય તો એક ફંક્શન છે ને XYZ એ હું આ નેમ સ્પેસ ની અંદર લખી નાખીશ. ક્લિયર છે? નેમ સ્પેસ પછી તમારા નેમ સ્પેસ નું નામ. અહીંયા નેમ સ્પેસ નું નામ તમે કોઈ પણ લખી શકો, ABC લખો, નેમ સ્પેસ 1 લખો, કીવર્ડ લખો, વેલ્યુ લખો, કાંઈ પણ વસ્તુ લખી શકો. ક્લિયર છે? ઓકે, એની અંદર શું લખવાનું એ મેં તમને ડિસ્કસ કરી દીધું કે તમારું ફંક્શન નું નામ અથવા તો તમારા વેરિયેબલ અથવા તો તમારો જે ક્લાસ જે વારંવાર રિપીટ થવાનો છે એ અહીંયા લખી નાખો તો ચાલશે. ઓકે, યુઝ કઈ રીતે કરવો તો કે તમારા નેમ સ્પેસ નું નામ અને તમારો કોડ. કોડમાં શું આવશે તો કે તમારા વેરિયેબલ નું નામ અથવા તો તમારા ફંક્શન નું નામ. એની વચ્ચે આ તમે 4 ટપકા જોવો છો, આ જે 4 ટપકા છે એ દેખાય છે કે નથી દેખાતા? યસ ઓર નો? Yes. ઓકે, આ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે એ શું ડિસાઇડ કરશે તો કે આ વેરિયેબલ છે અથવા તો આ ફંક્શન છે એ મારે ક્યાંથી લેવાનું છે? આ નેમ સ્પેસ માંથી લેવાનું છે. સપોઝ કે અહીંયા NAME છે તો ઈ શું છે? તમારા નેમ સ્પેસ નું નેમ છે. અહીંયા નેમ સ્પેસ અને અહીંયા મેં લખ્યું NAME. સપોઝ કે અહીંયા હું ટેસ્ટ લખું તો અહીંયા નેમ ની જગ્યાએ શું આવી જશે? ટેસ્ટ. અહીંયા મેં લખ્યું છે ઇન્ટીજર a તો અહીંયા આવશે ટેસ્ટ, પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પછી તમારા વેરિયેબલ નું નામ. હમણાં એક્ઝામ્પલ લઉં ને એટલે ક્લિયર આઈડિયા આવી જશે. ઓકે, આઈ હોપ તમને આ પ્રોગ્રામ દેખાતો હશે. સ્ટાર્ટિંગ કર્યું છે iostream.h. iostream શેની માટે યુઝ થશે તો કે હેડર ફાઇલ છે જેની મદદથી તમે યુઝર પાસેથી ઇનપુટ લેવું હોય અથવા તો યુઝરને ઇનપુટ પ્રિન્ટ કરાવવું હોય તો આ સિચ્યુએશનમાં તમારે ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમનો યુઝ થશે. જો નેક્સ્ટ મેં નેમ સ્પેસ છે ને ડિક્લેર કરી છે. નેમ સ્પેસ કીવર્ડ છે, ફર્સ્ટ છે એ એનું નામ છે. અહીંયા મેં સિન્ટેક્સ તમને કીધી, નેમ સ્પેસ પછી એનું નામ. આ સેમ વસ્તુ મેં અહીંયા યુઝ કરી, નેમ સ્પેસ પછી એનું નામ
તો ફર્સ્ટ છે ઈ શું થઈ ગયું, નેમ સ્પેસ નું નામ થઈ ગયું. એની અંદર એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે ઇન્ટીજર val ઇક્વલ ટુ 500. અહીંયા મેં val લીધું છે, તમે વેરિયેબલ નું નામ કાંઈ પણ લખી શકો, તમારું નામ પણ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, અહીંયા નેમ સ્પેસ પૂરી થઈ ગઈ. પછી મેં લીધું ઇન્ટીજર મેઇન, ઇન્ટીજર ફરીથી val ડિક્લેર કર્યો. હવે હું val યુઝ કરું તો કમ્પાઇલર કન્ફ્યુઝ થઈ જાય કે આ val યુઝ કરવો કે આ val યુઝ કરવો. તો એ સિચ્યુએશનમાં જો મેં અહીંયા ચોખવટ પાડી છે, ફર્સ્ટ, પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પછી મારો val. એનો મતલબ એમ કે val લ્યો પણ ક્યાંથી લેવાનું છે, ફર્સ્ટ નામના નેમ સ્પેસ માંથી. તો શું કરશે, પ્રોગ્રામ આવી રીતે લાઈનમાં એક્ઝિક્યુટ થશે. ઓકે, નેમ સ્પેસ અહીંયા આપ્યું છે ફર્સ્ટ, તો ફર્સ્ટ ની અંદર ચેક કરશે કે એ કોઈ વેરિયેબલ નું નામ val છે. યસ છે, તો એની વેલ્યુ કેટલી છે, 500. તો સી આઉટ કર્યો એનો મતલબ એમ કે પ્રિન્ટ થશે. તો આ વેલ્યુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેટલી આવી ગઈ, 500, 500 વેલ્યુ આવી ગઈ. તો જો અહીંયા આઉટપુટમાં તમે જોઈ શકો છો 500 પ્રિન્ટ થયા. પછી શું આવ્યું, /n. /n એટલે નવી લાઈન. ફરીથી સી આઉટ val. ઓકે, હવે જો val આવ્યું, ક્યાંય ચોખવટ છે નહીં, તો એ val કયો લઈ લેશે, તમારો લોકલ val લઈ લેશે. લોકલ વેરિયેબલ છે એ val લઈ લેશે. તો વેલ્યુ કેટલી આવી ગઈ, 200. ઓકે, હવે કોઈને ઇશ્યુ છે, યસ ઓર નો? ના. નેમ સ્પેસ કઈ રીતે ડિક્લેર કરવું, નેમ સ્પેસ કઈ રીતે યુઝ કરવું, એ સમજાણું કે ના સમજાણું? ચલો બાળકો જવાબ આપો. ઉર્મિલા સિવાયના જવાબ આપો તો. પલક, યસ મેમ. પલક સમજાણું? હા. ઓકે, તો નેમ સ્પેસ સાવ ઈઝી કન્સેપ્ટ છે, એમાં કોઈને ઇશ્યુ નથી એવું કન્સિડર કરવું. ઓકે, પ્રોબ્લેમ હોય તો વાંધો નહીં, હું 1 મિનિટ રાહ જોઉં છું. પ્રોબ્લેમ હોય તો હેન્ડ રેઇઝ કરો અથવા તો બોલો. સ્ટાર્ટિંગ થી કર્યું તું. નેમ સ્પેસ શું છે, તો કે એક ક્લાસનું એક્ઝામ્પલ આપ્યું હતું કે એ ક્લાસમાં 2 વ્યક્તિનું નામ સરખું હોય, તો એક વ્યક્તિનું નામ બોલું ને તો 2 કન્ફ્યુઝ થશે, તો 2 જવાબ આપશે, અથવા તો 2 માંથી એક કોઈ જવાબ નહીં આપે. કેમ કે ઓલીને એમ થાય કે આને બોલાવે છે, આને એમ થાય કે ઓલીને બોલાવે છે. તો આ સિચ્યુએશનમાં હું શું કરીશ, તો કે એકાદીના મમ્મીનું નામ અથવા તો એકાદીના પપ્પાનું નામ, એટલે ટૂંકમાં ફૂલ નેમ લઈશ, અથવા તો હું રોલ નંબર લઈશ. તો રોલ નંબર વાઇઝ એને યુનિકલી આઈડેન્ટિફાઈ થઈ જશે કે મને જ બોલાવે છે. તો આ જે સિચ્યુએશન છે, આ રિયલ ટાઈમ એક્ઝામ્પલ હતું નેમ સ્પેસનું. આવી સિચ્યુએશનમાં નેમ સ્પેસ યુઝ થાય. આ તો તમારા ક્લાસનું એક્ઝામ્પલ હતું. આપણે C++ નું એક્ઝામ્પલ લઈએ. C++ માં શું છે, તો કે એક પ્રોગ્રામ હોય, એ પ્રોગ્રામમાં ફંક્શનનું નામ સરખું હોય અથવા તો તમારા વેરિયેબલનું નામ સરખું હોય. તો આ સિચ્યુએશનમાં કમ્પાઇલર કન્ફ્યુઝ થઈ જશે કે મારે કયું ફંક્શન અથવા તો કયું વેરિયેબલને કોલ કરાવવું. તો આ સિચ્યુએશનમાં આ જે પ્રોબ્લેમ અકર થયો છે, એક પ્રોબ્લેમમાં આપણે નેમ સ્પેસનો યુઝ કરશું. નેમ સ્પેસ શું કરશે, તો કે નેમ સ્પેસ છે એ એડિશનલ ઇન્ફોર્મેશન આપશે. તમે અહીંયા જોઈ શકો છો, નેમ સ્પેસ છે એડિશનલ ઇન્ફોર્મેશન આપશે. એડિશનલ ઇન્ફોર્મેશન આપે એટલે તમારું કમ્પાઇલર છે કન્ફ્યુઝ થતું બંધ થઈ જશે, એને પર્ટિક્યુલર વસ્તુ મળશે. અહીંયા મેં સિન્ટેક્સ લીધી હતી નેમ સ્પેસની. નેમ સ્પેસ કીવર્ડ છે, અહીંયા તમારા નેમ સ્પેસનું નામ, અને અહીંયા તમારો જે કોડ જે તમારો ડુપ્લિકેટ થતો હોય એ. આ એનું એક્ઝામ્પલ છે કે કઈ રીતે નેમ સ્પેસને યુઝ કરવું. તો કે તમારા વેરિયેબલ અથવા તો ફંક્શનનું નામ અને આગળ તમારા નેમ સ્પેસનું નામ. કમ્પાઇલર શું જોશે કે આ ફંક્શન કે આ વેરિયેબલ કોલ કરાવવાનો છે, પણ એ કઈ જગ્યાએ આવ્યો છે, નેમ સ્પેસમાં. સિમ્પલ વેરિયેબલ ને ફંક્શન યુઝ કરીશ તો એ શું કરશે, લોકલ બ્લોકમાં ગોતવાનું ચાલુ કરી દેશે, નેમ સ્પેસ ગોતશે નહીં. અને આ એક એક્ઝામ્પલ લીધો. એક્ઝામ્પલ જો પ્રોબ્લેમ હોય તો કયો. ઓકે, એક્ઝામ્પલ જોવા માટે ટાઈમ આપ્યો છો.
આઈઓસ્ટ્રીમ છે એ હેડર ફાઇલ છે, જેમાં સી આઉટ ને તો આપણે ઓલરેડી ભણી ગયા. ઓકે, વેરી ગુડ, કોઈને પ્રોબ્લેમ નથી. તો આપણું અત્યારે પહેલું ચેપ્ટર ઓવર થઈ ગયું. પહેલા ચેપ્ટરમાં આટલી વસ્તુ હતી, નેમ સ્પેસ સુધીનું હતું પહેલું ચેપ્ટર, જે આપણું અત્યારે ઓવર થઈ ગયું. પહેલા ચેપ્ટરમાં કોઈને ઇશ્યુ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તમે તારે બિંદાસ બોલજો. આટલું હતું પહેલું ચેપ્ટર, તમારી ઇન્ડેક્સમાં આપેલું હોય, જે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ઓકે, બીજું ચેપ્ટર છે ટોકન, એક્સપ્રેશન એન્ડ કંટ્રોલ સ્ટેટમેન્ટ. જનરલી આ તમારું બીજા ચેપ્ટરની ઇન્ડેક્સ છે. એ ચેપ્ટર 10 માર્કમાં પૂછાય છે. અને આ ચેપ્ટરમાં કઈ વસ્તુ હશે તો કે તમે ઓલરેડી ભણી ગયા છો એ જ છે. ઇફ એલ્સ છે ને એ બધી વસ્તુ તમે ઓલરેડી ભણી ગયા છો. ડેટા ટાઈપ છે, નેસ્ટેડ ઇફ છે, સ્વિચ કેસ છે, આ બધી વસ્તુ ઓલરેડી ભણી ગયા છો. એક આ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ને આ વસ્તુ છે ને એ નવી છે. આપણે બધી વસ્તુ કવર કરશું, પણ અમુક વસ્તુ છે ને ઓલરેડી ભણી ગયા છો, એટલે આપણે એને એટલું બધું મહત્વ નહીં આપી, પણ આપણે સાથે સાથે કરતા તો જાશું. ક્લિયર છે? હા. ઓકે, ફર્સ્ટ ટોપિક છે આપણો કીવર્ડ. કીવર્ડ છે એ ઓલરેડી તમે સી લેંગ્વેજમાં ભણી જ ગયા છો. કોઈ કહેશે કીવર્ડ એટલે શું? ચલો બોલો. ટોકન. પછી કહું મેમ? યસ, બોલો બોલો. એવા અમુક સ્પેસિફિક રિઝર્વ કરેલા વર્ડ કે જે આપણે યુઝ ન કરી શકીએ. આમ કોઈ ઇન્ટીજર વેરિયેબલમાં કે એમાં કઈ યુઝ કરી ન શકીએ. વેરી ગુડ, વેરી ગુડ. બીજું કોઈ એડ કરવા માંગશે? કોણે સી લેંગ્વેજ ભણાવ્યું છે? ચલો, કોણે ભણાવ્યું ઈ ભૂલી ગયા? એક મેમ હતા કોક. વેરી ગુડ. કીવર્ડ છે, કીવર્ડ એટલે શું તો કે એક ફિક્સ મીનિંગ વાળા વર્ડ હોય જે તમારા કમ્પાઇલર જ યુઝ કરે. તમારે કમ્પાઇલરના પર્પસ માટે જ યુઝ થતા હોય. તમે એ કીવર્ડનો યુઝ તમારા પ્રોગ્રામમાં કરો, પણ તમે નવું કાંઈ એમાં ચેન્જીસ કરી શકો નહીં. સપોઝ કે ઇન્ટીજર છે તો હું મારા વેરિયેબલનું નામ ઇન્ટીજર રાખી શકું નહીં, કેમ કે ઇન્ટીજર છે એ તમારા કમ્પાઇલરે નક્કી કરી લીધું છે કે આ ઇન્ટીજર છે, એ કીવર્ડ છે, એ ડેટા ટાઈપ તરીકે યુઝ થશે. સેમ વસ્તુ છે કેરેક્ટર છે, તો કેરેક્ટર છે એ હું મારા ફંક્શનનું નામ કેરેક્ટર રાખી શકું નહીં, કેમ કે કેરેક્ટર છે એ કીવર્ડ છે જેનો એક ફિક્સ મીનિંગ છે. કમ્પાઇલરે એની મેમરીમાં આ જે વર્ડ હોય એનો ફિક્સ મીનિંગ સેટ કરી દીધો હોય. હવે આ ફિક્સ મીનિંગમાં તમે તમારો ચેન્જીસ કરો તો કમ્પાઇલર છે એ આ વસ્તુ અલાઉ કરશે નહીં. જનરલી બધાય કીવર્ડ છે એ હંમેશા લોઅર કેસમાં જ હશે, અને ગમે એ કીવર્ડ હોય એનો એક પર્ટિક્યુલર ફિક્સ મીનિંગ હશે. સપોઝ કે ઇન્ટીજર અને મારા વેરિયેબલનું નામ મેં લીધું પંક્તિ, તો પંક્તિ છે તો પંક્તિ છે એ કીવર્ડ છે નહીં, કેમ કે કમ્પાઇલરમાં ક્યાંય પંક્તિ નામનો કીવર્ડ સેટ કરેલો નથી. હા, ઇન્ટીજર છે એને સેટ કરી દીધો છે કે આ એક વર્ડ છે, આનો એક ફિક્સ મીનિંગ છે જે યુઝર યુઝ કરવા દેવાનો નહીં, પણ ડેટા ટાઈપ તરીકે પાછો યુઝ કરવા દેવાનો, એમાં ના પાડશે નહીં. ઓકે, તો કીવર્ડ શું છે તો કે કીવર્ડ એક ટાઈપનો વર્ડ છે કે જેનો એક ફિક્સ મીનિંગ હોય. કોની માટે તો કે કમ્પાઇલર માટે, અને એનો પર્પસ છે એને આપણે ચેન્જ કરી શકીએ નહીં. સી પ્લસ પ્લસમાં બધાય કીવર્ડ છે હંમેશા લોઅર કેસમાં હશે. સી માં જે કીવર્ડ હતા એ સેમ કીવર્ડ સી પ્લસ પ્લસમાં પણ એડ કરેલા છે. એવું નથી કે સી લેંગ્વેજમાં કીવર્ડ આવ્યા ને એ બધા ભૂલી ગયા અને સી પ્લસ પ્લસમાં નવા વિકસાવ્યા. નવા છે પણ સી પ્લસ પ્લસના ઓલરેડી છે એ પણ કવર કરેલા છે. તો સી પ્લસ પ્લસમાં 3 કીવર્ડ 3 કોમ્બિનેશન હશે. એક સી ના
એક આંશી C++ ના અને એક નોર્મલ C++ ના કવર કરીને C++ માં કીવર્ડ એડ કરેલા છે. આંશી C++ છે એ સેમ C++ જ છે. ઓકે, મારામાં છે ને 10 મિનિટમાં મીટિંગ ક્લોઝ થવાનો મેસેજ આવી ગયો છે. બધા ફરીથી જોઈન થાજો. ઓકે, આંશી C++ છે એ શું છે તો કે અમેરિકન મેમ્બર છે ISO. ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. અમેરિકાની એક ઓર્ગેનાઇઝેશન છે, એને C++ ને ડેવલપ કર્યું. હવે એનું સ્ટાર્ટિંગમાં નામ શું આપ્યું હતું તો કે ISO C++ આપ્યું હતું. પણ પછી શું કર્યું તો કે બધાય નેશનલના મેમ્બર ભેગા થયા. DSI ને એ બધી ઓર્ગેનાઇઝેશન છે, આંશી ઓર્ગેનાઇઝેશન છે, આ બધી ઓર્ગેનાઇઝેશનને ભેગા મળી અને C++ છે, ISO C++ છે એને ફરીથી રીડેવલપ કરી અને એનું નવું નામ આપ્યું આંશી C++. બધાય નેશનલ છે એ લોકોએ કમ્બાઈન થઈને આપ્યું. બધાય નેશનલના ઓર્ગેનાઇઝેશનને કમ્બાઈન થઈને નામ આપ્યું. પણ પછી જનરલી કેવું થયું, બધાએ પોતાના રિજિયનમાં નોર્મલ નામ છે ને C++ પાડી દીધું. અત્યારે કોઈ પણ વ્યક્તિ આંશી C++ કહેતું નથી. ઓકે, આમાં કોઈને ઇશ્યુ છે? આ એક હિસ્ટ્રી હતી. હિસ્ટ્રી ક્યાંય પૂછાતી નથી પણ જનરલ પર્પસ માટે છે. ઓકે, ગુડ. C++ ના કીવર્ડ કયા કયા હતા તો કે બ્રેક, કેસ, ઇફ, એલ્સ, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર. આ બધા કીવર્ડ છે એ C લેંગ્વેજ ના છે. આ બધા કીવર્ડ છે C++ માં પણ એડ કરેલા છે. C++ ના કયા નવા કીવર્ડ એડ કર્યા તો કે કેચ છે, ક્લાસ છે, ન્યૂ છે, ડિલીટ છે, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, પબ્લિક અને ઇનલાઇન. આવા એક્સેટ્રા C++ એ નવા કીવર્ડ ને એડ કર્યા. હવે કન્ફ્યુઝ નહીં થવાનું, આ કીવર્ડ છે એ પાછા C યુઝ કરી શકશે નહીં, કેમ કે C ના કીવર્ડ હતા એ આ જ હતા. C++ એ આ કીવર્ડ યુઝ કરશે, સાથે સાથે એને પોતાના પણ એડ કર્યા. આંશી C++ યુઝ થતું તો એના નવા કીવર્ડ કયા હતા તો કે BOOL એટલે બુલ એટલે બુલિયન, કોન્સ્ટ કાસ્ટ, ડાયનેમિક કાસ્ટ, એક્સપ્લિસિટ, એક્સપોર્ટ, ટ્રુ, ફોલ્સ અને vchar_t. હવે તમારી જનરલ જસ્ટ ઇન્ફોર્મેશન માટે આ 1 by 1 કહું છું. આ તો આપણે ભણવામાં આવશે. આ તમારું કોન્સ્ટ કાસ્ટ છે ને એનો યુઝ શું થશે તો કે ટાઈપ કાસ્ટિંગ ઓપરેટર છે. એનો યુઝ શું થશે તો કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય અથવા તો કોઈ પણ કોન્સ્ટન્ટ છે એનું નેચરલ છે એને રિમૂવ કરવા માટે આનો યુઝ થશે. પછી છે ડાયનેમિક કાસ્ટ. ડાયનેમિક કાસ્ટ છે એનો યુઝ છે ને પોલિમોર્ફિઝમમાં થશે. તમને યાદ હોય તો આપણે તમારા C++ ના કન્સેપ્ટમાં પોલિમોર્ફિઝમ આવ્યું હતું. એક જ ફોર્મ હોય પણ મલ્ટિપલ વર્ક કરતું હોય, એવું કંઈક આવ્યું હતું. હા. ઓકે, નેક્સ્ટ છે એક્સપ્લિસિટ. એક્સપ્લિસિટ શું છે તો કે એ કીવર્ડ છે, એની મદદથી તમે જે ઇમ્પ્લિસિટ કન્વર્ઝેશન છે એને રોકવા માટે યુઝ થશે. ઇમ્પ્લિસિટ કોઈ કન્વર્ઝેશન કરતું હોય એને અટકાવવા માટે એક્સપ્લિસિટ કીવર્ડનો યુઝ થશે. એક્સપોર્ટ છે, એક્સપોર્ટ એનો યુઝ શું થશે તો કે મોડ્યુલો ઇન્ટરફેસ યુનિટમાં યુઝ થશે. ઓકે સ્ટુડન્ટ, આ બધી વસ્તુ બોલું છું એ ક્યાંય થિયરીમાં લખવાની નથી, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. આવા વર્ડ આવ્યા તો તમને એવું થવું જોઈએ કે આ શું કામ યુઝ થયા, તો આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. આને તમ તારે એટલું બધું ડીપમાં ના જાવ તો એ ચાલશે, પણ હું તો જનરલ યુઝ કરી દઉં છું. ટ્રુ અને ફોલ્સ ખબર જ હશે. અને લાસ્ટ છે vchar_t. vchar એટલે વાઇડ કેરેક્ટર. વાઇડ કેરેક્ટર શું છે તો કે એક ટાઈપની ડેટા ટાઈપ જેવું જ છે. એની મદદથી શું થશે તો કે કેરેક્ટરની લિમિટ છે ને 256 ની છે, 256 વેલ્યુની છે. જ્યારે વાઇડ કેરેક્ટર યુઝ કરશો તો 65,536 વેલ્યુ તમે એડ કરાવી શકશો. એટલે તમારા જે કેરેક્ટરની જેટલી સ્પેસ છે એની કરતા ડબલ સ્પેસ છે તમારા vchar_t ની. આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. નેક્સ્ટ છે આઈડેન્ટિફાયર્સ. ચલો, આઈડેન્ટિફાયર્સ ટોટલી તમારે મને સમજાવવાનું છે. આ સેમ વસ્તુ, સેમ કન્સેપ્ટ C લેંગ્વેજમાં આવી ગયો છે. પાછા એક એક પોઈન્ટ ઇનાઇટ છે.
ચલો આઈડેન્ટિફાયર એટલે શું? બોલો. આઈડેન્ટિફાયર એટલે શું? કોઈ યુનિક નેમ? ઓકે, નેમ કોનું? કોઈ પણ વેરિયેબલ નું ગમે Yes. એનું રાખ્યું હોય. યસ યસ યસ, કોઈ પણ વેરિયેબલ, કોઈ પણ ફંક્શન નું નામ જેની મદદથી તમે તમારા પ્રોગ્રામમાં એને આઈડેન્ટિફાઈ કરી શકો કે આ વેરિયેબલ નું નામ છે, આ ફંક્શન નું નામ છે, આ એરે નું નામ છે, આ ક્લાસ નું નામ છે. ક્લિયર છે? ભૂમિ, ભૂમિ મેમ એક્ઝામ્પલ આપો આઈડેન્ટિફાયર નું. ચલો અહીંયા જ છો ને, સાંભળો જ છો ને? આઈડેન્ટિફાયર એટલે શું? તો કે ઇન્ટીજર એ. તો ઇન્ટીજર શું થઈ ગઈ? ઇન્ટીજર શું છે? ડેટા ટાઈપ. યસ ડેટા ટાઈપ યસ, તો એ શું થયો? આઈડેન્ટિફાયર યસ, એ છે એ આઈડેન્ટિફાયર છે, તમારા વેરિયેબલ નું નામ છે. સમજાણું ભૂમિ? યસ ઓકે. આઈડેન્ટિફાયર રિફર ટુ ધ નેમ ઓફ વેરિયેબલ, તમારા વેરિયેબલ નું નામ, ફંક્શન નું નામ, ક્લાસ નું નામ અથવા તો એરે નું નામ. કોઈ પણ વેરિયેબલ, ફંક્શન, ક્લાસ અથવા એરેના જે તમે નામ આપો છો તો આ નામને શું કહેવાશે? આઈડેન્ટિફાયર. આઈડેન્ટિફાયર એટલે આ ચાર વસ્તુનું કોમ્બિનેશન. ધીસ આર યુઝર ડિફાઇન્ડ નેમ. યુઝર ડિફાઇન્ડ નામ એટલે માણસે આપેલા નામ જે ક્યાંય સિસ્ટમમાં ડિફોલ્ટ આપેલા નથી. તમારે કોઈ પણ નામ આપી શકો, તમે તમારું નામ પણ આપી શકો, તમારી સરનેમ પણ આપી શકો. તો આઈડેન્ટિફાયરમાં એવો કોઈ પણ જાતનો રૂલ નથી કે તમે આ વસ્તુ યુઝ ન કરી શકો. તમે તમારું નામ બાય ડિફોલ્ટ જે યુઝ કરવું હોય એ કરી શકો. યુઝરે આપેલું નામ એટલે તમારું આઈડેન્ટિફાયર. હા, આઈડેન્ટિફાયરના 5 રૂલ્સ છે ને એને ફોલો કરવાના રહેશે. એમાં પહેલો રૂલ્સ કયો છે? તો કે ઇટ કન્ટેન ઓનલી આલ્ફાબેટ, ડિજિટ એન્ડ અંડરસ્કોર. ચલો આ કોણ સમજાવશે? આ મેં કરાવી દીધું છે સી લેંગ્વેજમાં. આઈડેન્ટિફાયર નો પહેલો પોઈન્ટ કયો છે? સ્ક્રીન નથી દેખાતી? કહું યસ બોલો. એટલે આઈડેન્ટિફાયર નું જે નામ હોય એમાં આપણે કેરેક્ટર, ડિજિટ અને અંડરસ્કોર યુઝ કરી શકીએ. યુઝ કરી શકાય. હા, એટલે સ્ટાર્ટિંગમાં પેલો કેરેક્ટર હોવો જોઈએ કે અંડરસ્કોર થી સ્ટાર્ટ થવું જોઈએ? યસ, વેરી ગુડ. ઓકે, હવે તમે ના બોલતા. ચલો પછી પેલો રૂલ શું કે છે? તો કે તમારું જે આઈડેન્ટિફાયર છે એ કોનું કોમ્બિનેશન હશે? તો કે આલ્ફાબેટ. આલ્ફાબેટ એટલે A to Z કેપિટલ, A to Z સ્મોલ, ડિજિટ એટલે 0 થી 9 અને અંડરસ્કોર. આ 3 વસ્તુનું કોમ્બિનેશન હશે આઈડેન્ટિફાયરમાં. પછી એવું ફરજિયાત નથી કે આ ત્રણેયનો યુઝ કરવો. તમે ઓનલી આલ્ફાબેટ યુઝ કરો તો પણ ચાલે, એમાં પાછી કઈ એરર આપશે નહીં. ચલો પછીનો પોઈન્ટ, ઇટ મસ્ટ બિગિન વિથ આલ્ફાબેટ કેરેક્ટર. ચલો આ કોણ કહેશે? આઈડેન્ટિફાયર છે એનો પહેલો આપણે વર્ડ હોય એ આલ્ફાબેટ થી જ શરૂ થવો જોઈએ. ઓકે, 9 લખું તો 9 ન ચાલે ને? A to Okay. Z. ઓકે, વેરી ગુડ. આલ્ફાબેટિક એટલે શું? તો કે A to Z. ભૂમિએ ચોખવટ પાડી એ રીતે. આલ્ફાબેટ છે તમારો જે આઈડેન્ટિફાયર છે એનો પહેલો કેરેક્ટર છે એ હંમેશા A to Z કેપિટલ અથવા તો A to Z સ્મોલ માંથી જ હોવો જોઈએ. પછી તમે ડિજિટ કે અંડરસ્કોર યુઝ કરો તો એમાં કોઈ ઇશ્યુ છે નહીં. ચલો ત્રીજો પોઈન્ટ બહુ જ મસ્ત છે. કોણ સમજાવશે? આ બે સિવાય. ચલો જસદણ ડિપાર્ટમેન્ટ. કોઈ નહીં?
દેખાય છે? સ્ક્રીન નથી દેખાતી? ચલો કોઈને આન્સર દેવો છે? બોયઝ યસ બોલો. ત્રીજા ટોપિક થી શરૂ કરું છું. There is a difference between upper case and lower case letter name. એટલે કે બે ની અંદર ટોટલ ની અંદર જો કોઈ આલ્ફાબેટ ની અંદર બે કોઈ પણ શરૂઆતના વચ્ચેના કે છેલ્લા અક્ષરમાં જો ફેર તો બે પણ અલગ અલગ છે. જેમ આગળ ઉદાહરણમાં આપેલ સ્ક્રીનમાં ટોટલ એમાં પહેલા કેપિટલ અને બીજા ટોટલ ની અંદર સ્મોલ છે તો બે અલગ અલગ વર્ડ. ઓકે ગુડ. ત્રીજો પોઈન્ટ સમજાયો. વેરી ગુડ. The variable હા ચોથો the variable should not be keyword. એટલે કે જે આપણે ટોકન જેટલા કેરેક્ટર શોર્ટ લોંગ એમાંથી એક પણ ઉપયોગ કરી ન શકાય. યસ. પાંચમો પોઈન્ટ white space is not allowed in the variable name space tab enter key are the white space character. ઓકે તો જ્યારે તમે નામ સ્પેસિફાય કરતા ત્યારે તમે ઘનશ્યામ છે ને તમારો અવાજ કપાય છે. વેરી ગુડ. તમે ત્રણે ત્રણ સમજાવ્યા પણ અમુક સ્ટુડન્ટ ને છે ને અવાજ નહીં સંભળાણો હોય. ઓકે ત્રીજો પોઈન્ટ છે એ ઘનશ્યામે એવું કીધું કે તમારું જે કોઈ પણ વર્ડ છે એનો બેયનો ડિફરન્ટ થશે. અપર કેસમાં લખો કે લોઅર કેસમાં લખો એ આખું લેટર છે એ નામ છે એ ડિફરન્ટ ગણાશે. સપોઝ કે ઇન્ટીજર ટોટલમાં ટી કેપિટલ લખો અને નીચે હું લખું છું ઇન્ટીજર એમાં ટોટલમાં ટી સ્મોલ લખું છું તો આ ટોટલ વેરિયેબલ અલગ થશે અને આ ટોટલ વેરિયેબલ પણ અલગ થશે. તો ઈ એવું કહેવા માંગે છે કે તમારું જે આઈડેન્ટિફાયર છે અપર કેસ અને લોઅર કેસ આ બે વસ્તુ મેટર કરશે. કઈ રીતે મેટર કરશે? તો કે તમે આખો વર્ડ કેપિટલમાં લખો અથવા તો આખો વર્ડ સ્મોલમાં લખો તો આ બે વર્ડ છે એનો અલગ અલગ ડિફરન્ટ મીનિંગ ઈ કાઉન્ટ કરીને કહેશે. આ સમજાણું કે નહીં? સપોઝ કે મેં કર્યું ઇન્ટીજર એ કેપિટલ લખ્યો છે. હવે હું લખું છું નીચે ઇન્ટીજર એ સ્મોલ લખું છું તો મારા પ્રોગ્રામમાં ટોટલ કેટલા વેરિયેબલ ડિક્લેર કર્યા કહેવાશે? 2. એક કહેવાશે નહીં. ક્લિયર છે? ઓકે નેક્સ્ટ છે વેરિયેબલ શુડ નોટ બી કીવર્ડ. તમને ખ્યાલ હોય તો આ કીવર્ડ મેં કરાવ્યા. આ જે કીવર્ડ છે એમાંથી એકોય કીવર્ડ તમારા આઈડેન્ટિફાયરમાં યુઝ કરવાનો નથી. તમે એવું લખી નાખ્યું ઇન્ટીજર અને પછી પાછું લખી નાખું વેરિયેબલ નું નામ ઇન્ટીજર તો આ બે વાર ઇન્ટીજર લખશો તો ઈ શું લખશે કે ઈ બે ડેટા ટાઈપ તરીકે કન્સિડર કરશે. વેરિયેબલ ના નેમ તરીકે કન્સિડર કરશે નહીં. તો વેરિયેબલ ના નામમાં ક્યારેય કીવર્ડ નો યુઝ કરવાનો નથી. લાસ્ટ પોઈન્ટ છે વ્હાઇટ સ્પેસ ઇઝ નોટ અલાઉ ઇન વેરિયેબલ નેમ. વેરિયેબલ નેમમાં ક્યારે વ્હાઇટ સ્પેસ અલાઉ કરતી નથી. એનું એક્ઝામ્પલ દઉં. ઇન્ટીજર પછી હું સ્પેસ મૂકીશ એક વેલિડ થશે પછી વેરિયેબલ નું નામ લખું છું સપોઝ કે કૃતિકા અને પછી સ્પેસ મૂકીને લખું છું ભુવા તો આ વેરિયેબલ નું નામ કૃતિકા ભુવા કન્સિડર થશે નહીં કે મેં કૃતિકા અને ભુવાની વચ્ચે મેં શું મૂક્યું? સ્પેસ. પણ ઇન કેસ હું કૃતિકા અને પછી અંડરસ્કોર કરી અને પછી ભુવા લખું તો એ વસ્તુ અલાઉ કરશે પણ ક્યાંય એમનો સ્પેસ અલાઉ કરશે નહીં. હવે ક્વેશ્ચન થાય વ્હાઇટ સ્પેસમાં કોનો સમાવેશ થાય? તો કે સ્પેસ કરો, ટેબ કરો કે એન્ટર કી કરો આ બધી વસ્તુ આમાં અલાઉ કરશે નહીં. સપોઝ કે મેં એવું નામ રાખ્યું કે પલક પછી સ્પેસ મૂકું પછી લખું એબીસી તો આ પલક એબીસી આખું નામ છે એ વેરિયેબલ ના નેમ તરીકે કન્સિડર થશે નહીં. પણ સપોઝ કે એવું લખું પલક અંડરસ્કોર પંક્તિ તો આ વેરિયેબલ નું નામ છે એ કન્સિડર થશે. ચલો આમાં કોઈની ઇસ્યુ છે? યસ ઓર નો? નો. ઓકે. કોન્સ્ટન્ટ શું હશે? કહેશે કોઈ? ચલો કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે કે એવી વેલ્યુ કે રનિંગ સમયે તેની વેલ્યુ આમ ચેન્જ ન થાય વેરિયેબલ ની. ઓકે ગુડ. ચલો નેક્સ્ટ. ઘનશ્યામ હેન્ડ રેઝ કર્યો તો બોલો.
જેનો પ્રોગ્રામિંગ દ્વારા એને ક્યાંય પણ ફેરફાર ન થાય. યસ તમે જે શરૂઆતમાં જે ડિક્લેર કરો હા તેની એન્ડ સુધી વાપરીએ. ઓકે વેરી ગુડ. કોન્સ્ટન્ટ ઓલરેડી આપણે કવર કરી ગયા છીએ. કોન્સ્ટન્ટ એટલે શું? તો કે એકવાર તમે વેરિયેબલ ડિક્લેર કર્યો, તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે તો થ્રુ આઉટ પ્રોગ્રામ એક્ઝિક્યુશન પછી એની તમે વેલ્યુ છે એ ચેન્જ કરી શકો નહીં. તમારો નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરો છો ને એ જ સિન્ટેક્સ છે. ડેટા ટાઈપ, વેરિયેબલ નું નામ, પણ આગળ કોન્સ્ટ કીવર્ડ લગાડવાનો રહેશે. જેવો તમે કોન્સ્ટ કીવર્ડ લગાડી દો એટલે તમારો વેરિયેબલ છે એ કોન્સ્ટન્ટ ડિક્લેર થઈ ગયો કહેવાશે. ઓકે, અલગ અલગ ટાઈપના કોન્સ્ટન્ટ હોય. એમાં છે ઇન્ટીજર કોન્સ્ટન્ટ. ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે એમાંય પાછા 3 સબ પાર્ટ પડે છે. એક તો ડેસિમલ, બીજું ઓક્ટલ અને ત્રીજું છે હેક્સાડેસિમલ. ડેસિમલ કોન્સ્ટન્ટ છે તો એ કયા? તો કે 0 થી 9 ની વચ્ચે આવેલા હોય અને પોઝિટિવ અથવા તો નેગેટિવ સાઇન ધરાવતા હોય. આવા કોન્સ્ટન્ટ છે એને કહેવાશે ડેસિમલ કોન્સ્ટન્ટ. એમાં નોન ડિજિટ કેરેક્ટર છે, નોન ડિજિટ કેરેક્ટર પરમિશન આપશે નહીં. તો ઇન્ટીજર ડેસિમલ કોન્સ્ટન્ટ છે એમાં હું 1 2 3 અને એ લખું તો મેં એ લખ્યો એ કન્સિડર થશે નહીં. હંમેશા 0 થી 9 ની વચ્ચે હોવા જોઈએ. પછી છે ઓક્ટલ કોન્સ્ટન્ટ. ઓક્ટલ કોન્સ્ટન્ટ છે એમાં શું છે? તો કે 0 થી 7 ની વચ્ચે હોવા જોઈએ. 8 9 10 એ વસ્તુ અલાઉ કરશે નહીં. અને સ્ટાર્ટિંગ ક્યાંથી કરશે? 0 થી 7 સુધી. યસ યસ ઘનશ્યામ, યસ બોલો બોલો ઘનશ્યામ. ઓકે, નેક્સ્ટ છે હેક્સાડેસિમલ કોન્સ્ટન્ટ. બોલો સર અમારા ઘનશ્યામ. સ્ક્રીન અપ કરો. ઓકે હા સ્પેસ એટલે હા એમ્બેડેડ સ્પેસ એટલે પોઝિટિવ અને નેગેટિવ સાઇન પછી. સાંભળો, એમ્બેડેડ સ્પેસ એટલે શું? તો કે પોઝિટિવ નેગેટિવ સાઇન, એમ્બેડેડ સ્પેસ, કોમા એન્ડ નોન ડિજિટ કેરેક્ટર આર નોટ પરમિટેડ. એમ્બેડેડ સ્પેસ એટલે તમે કોઈ જગ્યા મૂકી દો છો, 1 2 3 પછી જગ્યા મૂકી છે એ પરમિટ કરશે નહીં. ઘનશ્યામ તમારો Okay, છે madam. હા હું બોલી સંભળાણું કે ના ખબર પડી? હા સંભળાણું. ઓકે, તમારે છે ને થોડોક નેટવર્ક નો ઇસ્યુ છે. મેડમ ગ્રામ્ય વિસ્તાર હે તો નેટવર્ક ઇશ્યુ તો રહે ને. ઓકે, હેક્સાડેસિમલ છે. હેક્સાડેસિમલ માં કોનો સમાવેશ થશે? તો કે 0 થી 9, કેપિટલ એ થી એફ, સ્મોલ એ થી એફ અને 10 થી 15. હવે આ 0 થી 9 છે ઈ શું કહેશે? તો કે એ થી એફ. આ તમને હેક્સાડેસિમલ નો ખ્યાલ છે કે નથી ખ્યાલ? હા ક્લિયર? તો આમાં ઇસ્યુ છે હેક્સાડેસિમલ માં. નહીં. પેલા 0 થી 9 આવે, પછી 10 નહીં, પછી એ થી એફ સુધી આવે, પછી 10 થી 15 આવે અને પછી કેપિટલ એ થી કેપિટલ એફ સુધી આવે. ઈ તો ખબર છે ને? હા મેમ એટલે પછી 0 to 9 પછી એ એટલે 10 કન્સિડર થાય એવી રીતે ને? એટલે ઓકે, એટલે ટોટલ 15. હા 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 હા. આર યુ હિયર capital A F or small a f indicate the number from 0 to 15 respectively. આજ કયો છો ને? તમે જે પ્રશ્ન પૂછો આ જો હાઈલાઈટ કર્યું. હા ઓકે, રિયલ કોન્સ્ટન્ટ મારો અવાજ વ્યવસ્થિત આવે છે?
ના ના ઓકે, ક્યાંથી અવાજ આવતો? હા, રિયલ કોન્સ્ટન્ટ ઓકે, રિયલ કોન્સ્ટન્ટ સ્ટાર્ટ કરું છું. અવાજ વ્યવસ્થિત આવે છે ને? કેમ મને એવું લાગે છે કે અવાજ. ના ના હવે આવે છે. ઓકે, નેક્સ્ટ છે રિયલ કોન્સ્ટન્ટ. રિયલ કોન્સ્ટન્ટ કન્ટેન ઇન્ટીજર વેલ્યુ એઝ વેલ એઝ ઇટ ઓલ્સો કન્ટેન ફ્રેક્શનલ નંબર. ફ્રેક્શનલ એટલે પોઈન્ટ વાળા. રિયલ કોન્સ્ટન્ટમાં બે વસ્તુનું કોમ્બિનેશન છે, એક તો તમારા ઇન્ટીજર અને સાથે સાથે પોઈન્ટ વાળા નંબર. હવે રિયલ કોન્સ્ટન્ટ ઇઝ એ કન્સિસ્ટન્સી ડિજિટ ફ્રોમ 0 to 9. 0 થી 9 ની વચ્ચે ના જ હોવા જોઈએ. ઓનલી 1 ડિજિટ કેરેક્ટર અલો. ડોટ પછી તમે કોઈ પણ ડિજિટ કેરેક્ટર અલો કરશે, પણ કયો હતો કે ઓનલી 1 ડિજિટ કેરેક્ટર અલો કરશે, અને એ પોઝિટિવ અને નેગેટિવ પણ હોઈ શકે. હવે આ નંબર છે એને તમે મેથ્સમાં આ ઈ રેસ ટુ વાળું કઈક ભણી ગયા હશો. એક્સપોનેન્શિયલ ને એવું ભણી ગયા? મેન્ટિસા રેસ ટુ એક્સપોનેન્શિયલ એવું કઈ ભણી ગયા? ટૂંકમાં કહું એ રીતે પણ તમે આમાં યુઝ કરી શકો, એ રીતે પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો. જનરલી આનો રિયલ ટાઈમ મેં તો ક્યારેય આ પ્રોગ્રામમાં એવો યુઝ થતો જ નથી, કેમ કે આ બધી વસ્તુ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. આ બધી વસ્તુ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. રિયલ ટાઈમમાં મેં ક્યારેય આનો યુઝ કર્યો નથી, આટલા વર્ષ પ્રોગ્રામિંગ કર્યું ને તોય. પણ તમને જસ્ટ નોલેજ રહે એટલા માટે. ક્લિયર છે? આ છે ને મેથ્સ નું છે, કોઈને ખ્યાલ હોય તો. સાયન્ટિફિક મેથ્સમાં આ વસ્તુ આવે. ના ક્લિયર હોય તો વાંધો નહીં, જનરલી આવો યુઝ થાય. યસ બોલો. હા, ગેમિંગ સાયન્ટિફિક વસ્તુ જ્યાં કરતા હોય ને ન્યાય વપરાય. તમે કેમ કીધું પ્રોગ્રામિંગ માં ન વપરાય, પણ પ્રોગ્રામિંગ માં જે હવામાન નું કરતા હોય કે સૂર્યથી પૃથ્વી વચ્ચે અંતર માપતા હોય ને એમાં બધે પ્રોગ્રામિંગ વપરાય. પણ એ તો આપણે પ્રોગ્રામિંગ કરવાની ન હોય, એ ઘાત માટે વપરાય. જયારે મોટી ઘાત માપન કરવાના આવે ત્યારે એવું હા. ગણિતમાં જનરલી ઈ વસ્તુ છે, પણ આ વસ્તુ તમને અત્યારે ક્યાંય યુઝ નહીં થાય એમ ઈ રીતે હું કઉ છું. કેમ કે મેં હજી સુધી ઈ રીતનું કઈ પ્રોગ્રામિંગ કર્યું જ નથી કે એમાં ઘાત ને ઈ બધું વધારે આવે. ઓકે, ક્લિયર છે? હા ઓકે, ચલો સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ કોણ કહેશે? બોલો. કીવર્ડ માંથી કોઈ પણ એક કેરેક્ટર. કીબોર્ડ નો કોઈ પણ એક. હા, હા, ઓકે, કીબોર્ડ નો કોઈ પણ એક કેરેક્ટર એને કહેવાશે સિંગલ કેરેક્ટર. હવે છે ને આ વસ્તુ છે, નંબર મેં 5 લખ્યા, પણ જો આગળ આ લખ્યું છે, કોટ કર્યા છે, સિંગલ કોટેશન ની અંદર તમે કઈ વસ્તુ લખશો તો એને પણ એઝ એ કેરેક્ટર કન્સિડર કરવાનો છે. આને નંબર કન્સિડર કરવાનો નથી. જો અહીંયા લાઈન લખી છે. ક્લિયર છે? 5 is not number but it is in a character format. તમે એને જો સિંગલ કોટેશન માં લખો તો એને કેરેક્ટર ફોર્મેટ તરીકે જ કન્સિડર કરવાનો છે. એટલે આમાં કન્ફ્યુઝન થવાનું નથી. ક્લિયર છે? યસ ઓર નો? યસ. યસ ઓકે. In character constant you cannot write double quotation. Okay, single quotation ની અંદર પાછું એક quotation છે in this way but it is slash. તમે સ્લેશ કરીને સિંગલ કોટેશન યુઝ કરી શકો. આ મેં સિમ્પલ શું કીધું? સિંગલ કોટેશન ની અંદર મેં પાછો એક સિંગલ કોટેશન લખવાની સિચ્યુએશન આવી તો આમાં કમ્પાઇલર એરર આપશે. તો આ સિચ્યુએશનમાં તમારે આગળ શું લખી નાખવાનું? આ રીતે લખવાનું રહેશે. ચલો, વાઇડ કેરેક્ટર. It is new constant developed by ANSI C++ standard in which we can use more than one character. તમારા વાઇડ કેરેક્ટર છે ANSI C++ એ ડેવલપ કરેલું છે, એમાં તમારે એક કરતા વધારે કેરેક્ટર એડ કરી શકો. જો ઉપર છે ને સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ હતો, કેરેક્ટર કોન્સ્ટન્ટ, અહીંયા કેરેક્ટર કોન્સ્ટન્ટ છે. ચેન્જીસ ક્યાં છે?
તો કે અહીંયા તમે એક જ કેરેક્ટર યુઝ કરી શકશો, જ્યારે વાઇડ એટલે વધારે. જો બેનો ડિફરન્ટ કહું છું, વાઇડ એટલે વધારે, એક કરતા વધારે કેરેક્ટર કોન્સ્ટન્ટ યુઝ કરવા હોય તો તમારે વાઇડ કેરેક્ટર કોન્સ્ટન્ટ યુઝ કરવાનો રહેશે. હવે ચેન્જીસ ક્યાં આવશે? તો કે આમાંય સિંગલ કોટેશન જ આવશે, પણ આગળ શું આવશે? એલ લખવાનો આવશે. બાકી તો જો સિંગલ કોટેશન પછી એબી, જ્યારે મલ્ટિપલ કેરેક્ટર યુઝ કરવા હોય તો વાઇડ કેરેક્ટર કોન્સ્ટન્ટ નો યુઝ કરી શકો, જે તમારા ANSI C++ એ ડેવલપ કરેલું છે. ઓકે, સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ કોણ સમજાવશે? ડબલ કોટેશન ની અંદર જેની અંદર આખી string નો ઉપયોગ થતો હોય. યસ, બે સાચા. ડબલ કોટેશન ની અંદર તમે કેરેક્ટર નું ગ્રુપ નાખી દો. જો ડબલ કોટેશન ચોખવટ પાડું છું, અહીંયા કેરેક્ટર નું ગ્રુપ હતું, પણ શું હતું? સિંગલ કોટેશન હતા. સ્ટ્રિંગ બનાવી હોય, ડબલ કોટેશન ના અંદર તમે જેટલું કેરેક્ટર નાખો તો આ આખું ગ્રુપ છે એને કહેવાશે સ્ટ્રિંગ. ચલો, ક્લિયર છે? યસ ઓર નો? યસ. તો આપણે અત્યારે કીવર્ડ, આઈડેન્ટિફાયર, કોન્સ્ટન્ટ અને નેમ સ્પેસ આટલી વસ્તુ કવર કરી. ચલો, આજના લેક્ચરમાં કોઈને પ્રોબ્લેમ છે? યસ ઓર નો? આન્સર